એક બહુ સરસ વાત કરી, મેં બહુ ધ્યાનથી સાંભળીને, કદાચ તમે જો યુટ્યુબમાં ઉદય પ્રસાદજીની કાલની કથા સાંભળી હશે તેમાં સરસ એમણે વાત કરી હતી કે એક કાશીમાં ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત કાશી નગરીમાં રહે અને કૃષ્ણમય કૃષ્ણ 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 જે કરી ઠાકોરજી જે કરી ઠાકોરજી. એક દિવસ એને એવું થયું, સાયકલ લઈને જાય કે ઠાકોરજી મેં તારી પાસે કોઈ દી કાંઈ નથી માંગ્યું. બહુ સારી વાત કરી કે ઠાકોરજી મેં તમારી પાસે ક્યારેય કાંઈ નથી માંગ્યું, પણ જો મને એક 2 વ્હીલવાળું સ્કૂટર આપો ને તો હું બધાની મદદ કરી શકું, આટલી કૃપા કરી દો. તો એ શર્માજીની અરજી ભગવાને સ્વીકારી. થોડો સમય ગયો, સ્કૂટર આવી ગયું, પણ ભગવાનને વચન આપ્યું હતું કે આ સ્કૂટરથી હું સેવા કરીશ. એટલે એ ઘરેથી ધંધે જાય, પોતાની હોટલ સુધી જાય, ત્યાં સુધી જે રસ્તામાં નીકળે બધાને પૂછે ક્યાંય જવું છે તમારે તો બેસી જાઓ, મૂકી જાઓ, તમારે ક્યાંય જવું છે તો મૂકી જાઓ. શું કહેવાય અંગ્રેજીમાં? લિફ્ટ. એ લિફ્ટ આપે. નીકળે ત્યારે જાય ત્યારે રોજ આ ધીરે 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 એ આખું શર્માજીનું સ્કૂટર એમ કહેવાય છે કે આખી કાશી નગરીમાં આજુબાજુમાં ફેમસ થઈ ગયું કે શર્માજી કયા તો કે સ્કૂટરવાળા, શર્માજી કયા તો કે સ્કૂટરવાળા. એમ કરતાં કરતાં એક સમય એવો આવ્યો કે એક છોકરી અને એને 10માની પરીક્ષા દેવા જવાની, કાશીમાં જેને ખબર છે ગયા છે એને, એમાં અતિશય ભયંકર ભીડ થઈ જાય, ટ્રાફિક થઈ જાય, 2 કલાક ટ્રાફિક ખુલ્લો ન થાય, ગાડી જઈ શકે નહીં. તે સમયે સ્કૂટર લઈને શર્માજી નીકળેલા અને કહ્યું કે કોઈને કાંઈ જવું છે નહીં. દીકરી એમ કહ્યું શર્માજી મારે 10માનું પેપર આપવું છે, બેસી જા. એ પોતાનું કામ ધંધો ખોટી કરી અને એ છોકરીને 10માની પરીક્ષા આપવા માટે ઠેઠ પોતાના એના જે સેન્ટર હતું પરીક્ષાનું ત્યાં સુધી શર્માજી મૂકી આવ્યા. પેપર લખાઈ ગયું, દીકરી ઘરે આવી ગઈ, એણે વાત કરી, પપ્પા એ કે તમને ખબર છે આજ તો હું કે પરીક્ષા જ ન આપી શકત. કેમ? તો કે એક સજ્જન માણસ મળ્યા શર્માજી કરીને અને એણે મારી બહુ મદદ કરી, મને ઠેઠ મારા પરીક્ષાના સેન્ટર સુધી પહોંચાડી ગયા અને હું પરીક્ષા આપી શકી અને આ પરીક્ષામાં પાસ થઈ. વાહ, ખૂબ સરસ. ધીરે 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 એવું થયું કે એક વખત શર્માજી રાત્રે નીકળ્યા તો 4 ચોર આવ્યા અને 4 ચોરે પકડી રાખ્યા કે એ સ્કૂટર લાવ, નકાઈ કે મારી નાખીશ તને હું. છરી બરી બતાવી, ચોર કરને તો છરી જોઈએ ને બીજું શું હોય. છરી બતાવી, લાવ પૈસા લાવ, પૈસા દઈ દીધા, સ્કૂટર દઈ દીધું. શર્માજી કે લો ભાઈ આપણે તો હાલતા. અને શર્માજી ધીરે ધીરે રવાના થઈ ગયા. જોઈએ ને બીજું શું હોય. છરી બતાવી, લાવ પૈસા લાવ, પૈસા દઈ દીધા, સ્કૂટર દઈ દીધું. શર્માજી કે લો ભાઈ આપણે તો હાલતા. અને શર્માજી ધીરે ધીરે રવાના થઈ ગયા. કોઈ સામે આવે શર્માજી સ્કૂટર તો કે એક ભાઈને જરૂર હતી ને એને દઈ દીધું, ભલે ફેરવે થોડા દિવસ. ઘરે ગયા, ઘરે કે સ્કૂટર તો કોઈને જરૂર હતી ને આપી દીધું. 2-4 દી બજારમાં પોતે હાલીને જાય, હાલીને આવે. કોઈ પૂછે શર્માજી સ્કૂટર તો કે સ્કૂટર કોઈ ભાઈને જરૂર હતી દઈ દીધું. એમ કરતા કરતા સ્કૂટર ઓલા ચોર લોકો વેચવા જાય. હવે વેચવા જાય ડાયરેક્ટ તો સ્કૂટર વેચાય નહીં, કબાડીમાં જઈને અલગ અલગ સ્પેર કાર્ડ કરીને વેચવા પડે. આગળ ગયા, પોલીસ વાળાએ પકડ્યું, આ તો શર્માજીનું સ્કૂટર. હોય ક્યાં જાઓ છો? તો કે શર્માજી ઘરેથી માંગ્યું લીધું છે. તો ભલે વાંધો નહીં, જાઓ, શર્માજીનું સ્કૂટર છે. કાગળિયા તો કે શર્માજીનું સ્કૂટર છે, લઈ જાઓ. થોડે આગળ ગયા, હોટલે ચાય પીવા ભર્યા. હોટલ વાળો કે લે આ તો શર્માજીનું સ્કૂટર, શર્માજી ક્યાં છે? તો કે શર્માજીએ મને આપ્યું છે. ચોર કે સારું લઈ જાઓ, પણ શર્માજીને મારી યાદ આપજો, તમારા શર્માજી સંબંધી થાય. તો નહીં નહીં શર્માજી અમને આપ્યું છે. એમ કરતા કરતા ચોર કબાડીમાં પહોંચી ગયા. કબાડીમાં જાય ત્યારે કબાડીનો માલિક પણ એમ કે લે આ શર્માજીનું સ્કૂટર તમે ક્યાંથી લઈ આવ્યા? અને ત્યારે એમ કહ્યું કે આ સ્કૂટર અમે ચોરીને લઈ આવ્યા છીએ અને હવે તમારે તોડવાનું છે. ત્યારે કબાડીના માલિકે કીધું કે આ સ્કૂટર હવે તોડાય નહીં. કેમ? તો કે મારી દીકરી જ્યારે પરીક્ષા દેવા જતી હતી ને ત્યારે આ સ્કૂટરે આ શર્માજીએ મદદ કરી હતી, એટલે આ સ્કૂટર એને પાછું આપવામાં આવ્યું. અને એ સ્કૂટર શર્માજીને એ ચોરો પાછું આપવા જાય છે. શર્માજી આ તમારું સ્કૂટર. બીજે દી શર્માજી નીકળ્યા. શર્માજી તો કોઈ इसको જરૂર थी, अभी जरूरत नहीं तो मुझे दे दिया, चलो કોઈને કઈ જવું તો લઈ જાઉં. એમ કળિયુગમાં જો બની ગયેલી ઘટના હોય તો સાહેબ આ ભગવાન